સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી। પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી, શાનદાર પરેડની સલામી ઝીલી। સાંસદ ઉમેશ પટેલ, સ્વતંત્રતા સેનાની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી। પ્રફુલ પટેલે સંઘ પ્રદેશની જનતાને શુભકામના પાઠવી। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। पटेल स्कूल ने डीईओए फटकारी नोटिस, शिक्षण निरीक्षक ने आप्या तपासना आदेश। સુરતમાં મહિલા કોર્પોરેટરે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ। કોંગ્રેસના પૂર્વ મેયરના આરોપથી રાજકીય ગરમાવો। ચિમનલાલ પટેલના સંબંધીએ જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે માંગી હતી લાંચ। ભાજપ કોર્પોરેટર નિરાલી પટેલે તેમના પર લાગેલા આરોપને ફગાવ્યા। કહ્યું, મારા કાકા સસરા ચિમનલાલ પટેલ મારી રાજકીય કારકિર્દી બરબાદ કરવાના કરે છે પ્રયાસ। વડીલો પાર્ષદ મિલકત સંબંધી ચાલતા કેસને નિભાવી રહ્યા છે દુશ્મનાવટ। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો। જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા ઝૂંપડામાં ચાલી રહી છે શાળા। 2018થી શાળાની સ્થાપના થઈ, પણ આજ સુધી નથી બન્યું શાળાનું બિલ્ડિંગ। ખાનગી કાચા મકાનમાં ધોરણ 1 થી 5ના બાળકો કરી રહ્યા છે અભ્યાસ। શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરાઈ। શાળામાં એક જ શિક્ષકના સહારે બાળકોનો અભ્યાસ। મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત। ચંપા ફળિયા, બારિયા ફળિયા સહિત ઘોડાના મુવાડા ગામ તરફ જતા 1 કિલોમીટર લાંબા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય। સ્થાનિકો રાહદારીઓને કાદવ ખૂંદીને કરવો પડે છે રસ્તો પસાર। લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી રસ્તાની સમસ્યા। અનેક વખત રજૂઆતો છતાં નથી આવતો સમસ્યાનો નિકાલ। રસ્તા પર કાદવના લીધે બાઇક સ્લીપ થવાનો પણ ભય। કાદવના કારણે ફેલાઈ રહ્યો છે મચ્છરજન્ય રોગચાળો। જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગો જમાવ્યો। રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રાસ। અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા। સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી। બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કોંગ્રેસના નેતાઓને સાથે રાખી રેલી યોજી। ખેડૂતોને બજારના ભાવે વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વડોદરામાં વાસણા ભાયલી રોડ પર પડ્યો મસમોટો ભૂવો। ભૂવામાં કાર ફસાઈ જતા દોડધામ મચી। ફાયરની ટીમે ક્રેનની મદદથી કારને કાઢી બહાર। મોરબીમાં વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી। 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। મેદાનમાં પડેલી સાયકલો વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું। બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર। પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના વિરોધમાં હડતાળ પર। પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા પાલિકાની કામગીરી ઠપ। વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો। કોંગ્રેસના નગરસેવકે જન્મમરણ શાખાના રજિસ્ટ્રાર 12 વાગે ઓફિસ આવતા હોવાનો લગાવ્યો આરોપ। નગરસેવકે આરોપ કરતા રજિસ્ટ્રારે અકળાઈને આપ્યો જવાબ। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં આક્રોશ। સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 1 દિવસના ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું। ભારતની સેના બાંગ્લાદેશની સેના સાથે રહીને હિન્દુઓને બચાવે તેવી માંગ।
સુરેન્દ્રનગરના સાયલામાં વરસ્યો ધોધમાર વરસાદ. થોડીવારના વરસાદમાં જે શેરીમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા. સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા. રાજકોટના લોધિકા તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. મેટોડા જીઆઈડીસી મેટોડા ગામ ખીરસરામાં વરસ્યો વરસાદ. વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી મગફળીના પાકને મળશે જીવતદાન. સુરેન્દ્રનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ. લાંબા સમયના વિરામ બાદ વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થયો. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદનું આગમન. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા રસ્તાઓ પર ફરી વળ્યા વરસાદી પાણી. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પહોંચી. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી પાટિયા ગામે બજારોમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. બગસરા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ જામ્યો વરસાદી માહોલ. વડિયા સહિત આસપાસના હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરમાં ધીમી ધારે પડ્યો વરસાદ. ઝરમર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં વરસાદ. ટાણા, વરલ, કનાડ, મઢડા, કાચાવદર ગામે જામ્યો વરસાદી માહોલ. સોનગઢ, પીપલ્લા, અમરગઢ, આમલા, સણોસરા ગામે પણ વરસાદ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટા બાદ વરસ્યો વરસાદ. ધંધુકા તાલુકામાં ભારે વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. રાજસ્થાનના ભીલવાડામાં ભારે વરસાદના લીધે પુલ તૂટ્યો. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા 15 લાખનો બ્રિજ તૂટ્યો. ગ્રામજનોએ તંત્રની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. રાજસ્થાનના જેસલમેરમાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદના લીધે કાંકની નદીમાં પૂરની સ્થિતિ. નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગણેશ મંદિર પાણીમાં ગરકાવ. કાંક નદી ગણેશ મંદિરને અભિષેક કરતી હોય તેવા દ્રશ્યો જોવા સ્થાનિકો ઉમટ્યા. જેસલમેરમાં મેઘતાંડવ. ગાડીસર તળાવ છલકાયું. તળાવના સ્થાપત્યો પણ થયા પાણીમાં ગરકાવ. ઓવરફ્લો થતા સ્થાનિક તંત્રએ પાણી નિકાલની કામગીરી ન કરતા સ્થાનિકોમાં તળાવને નુકસાન થવાનો ભય. રાજસ્થાનના સવાઈ માધોપુર બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી. હીરા બજારમાં મંદી વચ્ચે સુરતમાં લૂંટની ઘટનાઓ પણ વધી રહી છે. રત્ન કલાકારો બેરોજગાર બની રહ્યા છે. જીવન નિર્વાહ માટે કારીગરો ક્રાઇમની દુનિયામાં પગ મૂકી રહ્યા છે. વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 3 રત્ન કલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો. મિની બજારની ઠાઠોર સોસાયટીમાં આવેલા એક કારખાનામાં વહેલી સવારે છરીની અણીએ 2 કારીગરોને લૂંટી લીધા. 80,000ની કિંમતના 120 કેરેટના હીરા અને 2 મોબાઈલ લૂંટીને ફરાર થયા, જેના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં 3 લૂંટારુઓ અને લૂંટની ઘટના કેદ થઈ, જેમાં 3 લોકો ગેટ કૂદીને આવતા અને ઓફિસમાં ઘૂસતા દેખાયા.